AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બનાસકાંઠાના પાલનપુરમાં નગરપાલિકા ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે। શહેરના કેટલાક વિસ્તારોમાં સ્થાનિકો દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। પાલનપુર શહેરમાં નગરપાલિકા ચૂંટણીને લઈને ભાગ્યોદય સોસાયટી, આસોપાલવ સોસાયટી અને લક્ષ્મીનગર સોસાયટી વિસ્તારમાં સ્થાનિક રહેવાસીઓએ બેનરો લગાવી રાજકીય નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી છે। આ બેનરોમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે કોઈ પણ રાજકીય નેતા કે કાર્યકરોએ વોટ માંગવા માટે વિસ્તારમાં આવવું નહીં। ખાસ કરીને પાલનપુરના વોર્ડ નંબર 2માં સ્થાનિકો દ્વારા આ પ્રકારનો વિરોધ વધુ જોરદાર રીતે જોવા મળ્યો છે। લોકોનું કહેવું છે કે ચૂંટણી સમયે જ નેતાઓ દેખાય છે, પરંતુ બાદમાં તેમના પ્રશ્નોનું નિરાકરણ થતું નથી, જેના કારણે આ પ્રતિકારનો રસ્તો અપનાવવામાં આવ્યો છે। સ્થાનિકોના આ વિરોધને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે અને ચૂંટણી પહેલા જ જનતાની નારાજગી સ્પષ્ટ જોવા મળી રહી છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે જીતુ સોલંકી, બનાસકાંઠા।